જ્યારે બી જે વ્યક્તિનું ઇન્ડિવિજ્યુઅલ નેમ સ્ટ્રોંગ હશે એ વ્યક્તિમાં તમને કંઈક ને કંઈક ઇનોવેશન દેખાશે. સો યુ આર નંબર 3 જુપિટર નોલેજ, એક્સેલન્ટ નોલેજ છે તમારી પાસે. તમે ક્યાંય બી બેસો તો તમને કોઈ એવું ના કહી શકે કે આ ટોપિક ઉપર તમે જય વાત નહીં કરી શકે. રાઈટ ધીસ ઇઝ ટ્રુ. સો જ્યારે બી નંબર્સ વર્ક કરતા હોય પોતાના ઇન્ડિવિજ્યુઅલ નેમ પર એ તમને એ ક્વોલિટી એ વ્યક્તિમાં દેખાશે. બરાબર. દેર આર નંબર્સ જેના ટોટલ 18 થતા હોય છે. ઇટ્સ અ ડિઝાસ્ટર નંબર. આવા વ્યક્તિ જો 18 નંબર ઇઝ અ ડિઝાસ્ટર નંબર. હવે કેમ? ટોટલ તો 9 છે પણ 9 કઈ રીતે થયો? 1 અને 8. 1 એટલે સૂર્ય, 8 એટલે શનિ. 9 બન્યો કઈ રીતે? રાઈટ. 28 ઇટ્સ અ 1 નંબર. પણ કેવી રીતે 1 બન્યો? ચંદ્ર અને શનિ. શનિ ચંદ્ર વિષયોગ. It's a disaster number. Disaster in this, it's not a good number. બરાબર. So every 9, everyone is not good. તમારી બર્થ ડેટ, તમારો કાર્મિક નંબર, તમારો બર્થ નંબર, તમારો ડેસ્ટિની નંબર, તમારું નામ, તમારું કામ, આ બધી વસ્તુ મેટર કરશે. તમારા અકાઉન્ટ નંબર, તમારા મોબાઈલ નંબર. પહેલા લોકો ફોન કરતા હતા વખાણ કરવા માટે અને ડિસ્કાઉન્ટ માંગવા માટે. જ્યારે મારા મોબાઈલનું ટોટલ 38 હતું બીકોઝ ઇટ્સ અ 2 નંબર. ચંદ્રનો નંબર છે ને, ઇમોશન. યસ, તમે ઇમોશન કરીને તમારી પાસેથી કામ લેતા હતા લોકો. ડિસ્કાઉન્ટ તો આપો. ઓકે જે આપવું આપી દો. હવે ધીસ ઇઝ માય પ્રાઇસ, આ મારા ચાર્जेस છે. ધીસ ઇઝ વોટ હાઉ આઈ ચાર્જ માય એનર્જી એક્સચેન્જ. અને આમાં આઈ કાન્ટ ડુ એનીથિંગ. બરાબર. હા, આઈ હેલ્પ પીપલ હુ આર નીડી. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. ખાલી 1 રૂપીઝ લઉં છું ટોકન. આઈ હેવ ટુ ટેક સમથિંગ એનર્જી એક્સચેન્જમાં. યા 10 રૂપીઝ આઈ ટેલ ધેમ કે જઈને ગાયને ઘાસ ખવડાવી દેજો. આઈ ડોન્ટ ચાર્જ એનીથિંગ. બટ ઇન ધ સેન્સ કે એ જે કોન્ફિડન્સ આવે ને એ આ નંબરના મેજિકથી આવે જ છે. બરાબર. રાઈટ. જે તમે કીધું કે એનર્જી એક્સચેન્જ શું છે, એસ્ટ્રોલોજી છે કે કોઈ પણ પ્રકારનું ઓકલ્ટ સાયન્સનું કન્સલ્ટેશન છે, એમાં કંઈક તો આપવું પડે તો જ ફળે એવું સાંભળ્યું છે. એક્ઝેક્ટલી. બરાબર. અધરવાઇઝ પાછું તમારે જન્મ લેવો પડશે એ વ્યક્તિને પાછા આપવા માટે. બાપરે. ન્યુમરોલોજીને થોડું વધારે સમજીએ. કોઈને પોતાની ન્યુમરોલોજી વાંચવી હોય અને જીવનમાં આગળ વધવા માટે ન્યુમરોલોજીનો ઉપયોગ કરવો હોય, પૈસા કમાવા માટે કે ફેમ કમાવા માટે, તો શું કરવું જોઈએ, શું જોવું જોઈએ? સૌથી પહેલા એને પોતાના નામને બેલેન્સ કરવું જોઈએ. દેટ્સ કોલ્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ નેમ. એટલે મોનાલી ઇટ્સ અ ઇન્ડિવિજ્યુઅલ નેમ અને મોનાલી જૈન દેટ્સ અ એન્ટાયર નેમ. ઇન્ડિવિજ્યુઅલ નેમ અગર બેલેન્સ હશે, જેવી રીતે એઝ આઈ સેડ દેટ કે મોનાલી 21 પર આવે છે, તો દેટ્સ વેરી ગુડ. નોલેજેબલ, સ્લો, સ્ટેડી પૈસા, નોલેજ અને ઇટ્સ અ પોઝિટિવ નંબર. બટ અગર મોનાલી જૈન પોઝિટિવ નંબર પર ના આવે તો આ નોલેજ, આ જે પોઝિટિવિટી છે એને તમે યુટિલાઇઝ નહીં કરી શકો. સો નોર્મલી ઓલ ઓવર ધ વર્લ્ડ ન્યુમરોલોજીસ્ટ ઓલવેઝ એન્ટાયર નેમ પર ફોકસ કરતા હોય છે. લાઈક ઇફ આઈ ટેક ધ નેમ ઓફ જુમાની યા બીજા જે મોટા મોટા ન્યુમરોલોજીસ્ટ છે, એ ઓલવેઝ આખું જે નામ છે એના પર જ વધારે ફોકસ કરતા હોય. બિકોઝ આજના જમાનામાં હર વ્યક્તિને નેમ, ફેમ, પૈસા જોતા હોય છે. મારો એવો કોન્સેપ્ટ છે કે જ્યારે મારી પાસે ક્લાયન્ટ આવે તો હું ફોકસ બંને પર કરું છું. કારણ કે પૈસા, નેમ, ફેમ હશે પણ વ્યક્તિ મેન્ટલી હેપી અને સેટિસ્ફાઈડ નહીં હોય, જે રીતે આપણે ચંદ્રની વાત કરી, તો એની ખુશીને એન્જોય નહીં કરી શકે. એટલે એવરીબડી શુડ બેલેન્સ ધી ઇન્ડિવિજ્યુઅલ નેમ એન્ડ અલોંગ વિથ દેટ એન્ટાયર નેમ. એટલે બંને નામને બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે. હા, સમહાઉ એ અગર સેટ ના થાય અને પ્રાયોરિટી આપવાની આવે તો તમે ઇન્ડિવિજ્યુઅલને આપશો કે એન્ટાયર નેમને આપશો? તો આજના જમાનામાં એન્ટાયર નેમને, કારણ કે પૈસા વગર વ્યક્તિ ગમે તેટલો નોલેજેબલ હશે એ કંઈ કામનું નથી. સેકન્ડ, તમારા અકાઉન્ટ નંબર, તમારા મોબાઈલ નંબર, આ બંનેના પોઝિટિવ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કયા અકાઉન્ટમાં ફ્રોડ, જે અત્યારે આટલા બધા સાયબર ફ્રોડ થાય છે, તમારા અકાઉન્ટ નંબરમાં પૈસા ટકતા નથી, વપરાઈ જાય છે, બહુ બધા રીઝન છે એની પાછળ. પણ ન્યુમરોલોજીની વાત કરીએ તો નંબરના ટોટલ્સ, નંબર કયા રિફ્લેક્ટ વધારે. ઘણા લોકોના અકાઉન્ટમાં 0000 બહુ બધા હોય, ઘણાના અકાઉન્ટમાં 7777 બહુ બધા હોય. કયું કામ કરો છો અને એ કામ પ્રમાણે નંબર્સને તમે યુટિલાઇઝ કરો છો કે નહીં, તો એ ખાસ જરૂરી છે. એટલે અકાઉન્ટ નંબરને, મોબાઈલ નંબરને ચેક કરવા જરૂરી છે. સાથે સાથે જ્યારે નવું ઘર, પ્રોપર્ટી બાય કરતા હોય ત્યારે જરૂરી છે કે તમે એ નંબર્સને ચેક કરો. તો નોર્મલી વ્યક્તિ, જે ઓડિયન્સ છે, જે લોકો જુએ છે,
એ લોકોનો ક્વેશ્ચન હોય કે કશું બી પૂછ્યા વગર કોઈ ન્યુમરોલોજીસ્ટને બતાવ્યા વગર કયા નંબર લઈ શકાય, તો 1 અને 5 આ બંને નંબર તમે વિચારે વગર લઈ શકો છો. Safe numbers. સેફ નંબર છે. પણ 1 જે વ્યક્તિની બર્થ ડેટ 8 હોય, જેનો બર્થ નંબર યા ડેસ્ટિની નંબર એટલે આખી બર્થ ડેટનું ટોટલ 8 થતું હોય, યા એનો બર્થ નંબર 8 હોય, જે રીતે કોઈની બર્થ ડેટ 8 છે યા 17 છે યા 26 છે, યા તો એની આખી બર્થ ડેનું ટોટલનું જે સિંગલ ડિજિટ છે અગર એ 8 થતું હોય, એ લોકોએ 1 નહીં લેવાનો, કારણ કે શનિ અને સૂર્ય ઓપોઝિટ 36ના આંકડા છે એટલે પ્રોબ્લેમ કરી શકે. સો બાકી જે લોકો 8 સિવાય જેમની બર્થડે 8 નથી એ લોકો માટે 1 નંબર ઇઝ વન ઓફ ધ પોઝિટિવ એન્ડ સ્ટ્રોંગેસ્ટ નંબર, અને 5 નંબર બી કોઈ પ્રોબ્લેમ કરતો નથી. પછી there are alternatives કે 6 છે, 3 છે, પણ 3 અને 6માં બી પ્રોબ્લેમ છે કે એક બાજુ ગુરુ છે વિચ ઇઝ 3 નંબર, એક બાજુ શુક્ર છે વિચ ઇઝ 6 નંબર. હવે આ જે છે ગુરુ એ દેવતાઓનો ગુરુ છે અને આ દાનવોનો ગુરુ છે. ગુરુ બંને છે પણ બંનેના કામ કરવાના વે અલગ અલગ છે, એટલે બંને એકબીજા માટે દુશ્મન છે. એટલે ઘણા 3 નંબર્સ જેમની બર્થ ડેટ છે એ લોકો માટે 6 પોઝિટિવ નથી. એટલે ઘણા એવું વિચારતા હોય કે 6 નંબર પૈસા આપશે, શુક્રનો નંબર છે, પણ અગર તમારી બર્થ ડેટ યા તમારો ડેસ્ટિની નંબર 3 હશે અને તમારો કાર્મિક નંબર બી 6 હશે તો તમને 6 નંબર પ્રોબ્લેમ કરી શકે છે. thin voice is ખરાબ કામ કરવા માટે કે નેગેટિવ કામ કરવા માટે કે કોઈ દૂષણ દૂર કરવાનું કામ હોય તો એની માટે અમુક દિવસો રાખ્યા છે. જે નવા ઘરમાં પ્રવેશ કરવો છે તો અમુક દિવસો ન કરવો છે, એના પર થોડું આપણે ડિસ્કસ કરીએ, થોડું સમજાવો. ઓકે, તો વૈદિક વાસ્તુ પ્રમાણે જે આપણે વૈદિક વાસ્તુ ફોલો કરીએ છીએ, જે જૂનું વાસ્તુ છે જેમાં આપણે તિથિ, મુહૂર્ત, નક્ષત્ર અને ચંદ્ર જોતા હોઈએ છીએ, એ પ્રમાણે કોઈ બી સારા કામની શરૂઆત મંગળવાર, શનિવાર અને રવિવારે ના કરવી જોઈએ. મંગળ, શનિ અને રવિવારે ન કરવી Yes. જોઈએ. બરાબર. અને બાકી જે સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે એમાં તમે કરી શકો છો. અને સેમ વિથ ધ તિથિ, જ્યારે બી ચતુર્થી એટલે ચોથ જે આવે એ, નવમી અને ચતુર્દશી એટલે 14, આ ત્રણેય તિથિના દિવસે બી કોઈ સારું કામ ના કરવું જોઈએ. વાસ્તુના બી સારા કામો ના કરાવવા જોઈએ, અને સારી વસ્તુની શરૂઆત, નવી ગાડી બાય, નવું ઘર બાય કરવું હોય, કોઈ બી વસ્તુ જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય, લગ્ન કરવા હોય, ક્યાંય બહાર અબ્રોડ જવું હોય, શિફ્ટ થવું હોય, તો આ તિથિમાં ના કરવું જોઈએ. બરાબર. શું કામ? આ તિથિને વાસ્તુમાં નેગેટિવ તિથિ કહી છે. એટલે આમાં જે વાસ્તુની આપણે સોલ્યુશન્સ કરતા હોય છે, જે રીતે બાથરૂમને ટ્રીટ કરતા હોઈએ છીએ, ત્યારે તમે આ દિવસે બાથરૂમને ટ્રીટ કરી શકો છો. અગર બાથરૂમ તમારું રોંગ ઝોનમાં છે તો મંગળવારે, શનિવારે અને રવિવારે તમે એને ટ્રીટ કરી શકો છો. ચતુર્થી, નવમી અને ચતુર્દશીના દિવસે ટ્રીટ કરી શકો છો. કોઈ બી વાસ્તુ એક્સપર્ટે આ 3 દિવસે ક્યારે બી નવા કોઈ વાસ્તુ ક્લાયન્ટના ત્યાં ના જવું જોઈએ. મંગળ ભૂમિનો દિવસ છે, રવિવારે કામ ના કરવું જોઈએ, શનિવાર ચીકણો દિવસ કહેવાય. સો સારા વસ્તુની શરૂઆત ક્યારે બી આ 3 દિવસે ના થવી જોઈએ. અચ્છા, એટલા માટે જ કદાચ સેટરડે સન્ડે છુટ્ટીના દિવસો વર્ષોથી આવ્યા કરે છે, એવું હશે? મે બી. હા. ઓકે. પણ મોટાભાગે લોકો જે ઘર શિફ્ટ કરતા હોય તો વીકેન્ડમાં જ કરતા હોય, કારણ કે સેટરડે સન્ડે છુટ્ટી મળે ત્યારે ઘર શિફ્ટ કરતા હોય. દેટ્સ ધી લોજિકલ વે ઓફ ડુઈંગ ઇટ, બટ યુ આર સેઇંગ કે સેટરડે સન્ડે ન કરવું જોઈએ. ગૃહ પ્રવેશ ના કરવો જોઈએ. બરાબર. સામાન શિફ્ટ કરી દેવાનો. હા, સામાન કરી શકે છે, બરાબર. પણ જે રીતે નવચંડી છે, કોઈ વાસ્તુ વિધિ છે, શિફ્ટિંગ કરો છો તમે, ફર્સ્ટ ડે ઘરમાં રહો છો, તો એ તમારે સારા વસ્તુની શરૂઆત આ 3 તિથિ અને આ 3 દિવસે ના કરવી જોઈએ. બરાબર. ઓકે. આપણે પ્રિડિક્શનની વાત કરીએ. 2026 અલગ અલગ ક્ષેત્રમાં ભારત માટે, લોકો માટે કેવું રહેશે? 2025 વોઝ અ મેસ. ઘણા બધા યુદ્ધો થયા, ઘણા બધા ટેરિફ્સ ને આ ને તેને, મતલબ સ્ટોક માર્કેટ વોઝ ડિસઅપોઇન્ટિંગ. બિઝનેસ વાઇઝ 24-25 બંને બહુ ઠંડા રહ્યા. 26માં લોકો એમ કહે છે કે 26 તો દુનિયા ખતમ હે. તો 26 તમને કેવું લાગે છે? વોટ્સ યોર પ્રોડિક્શન? સો આટલા વખતથી એટલી બધી રીલ્સ આવી છે. 2026 ઇઝ અ નંબર ઓફ 1, સૂર્યનો નંબર છે, સૂર્યને પાણી ચડાવો, આદિત્ય હૃદય સ્તોત્ર સાંભળો, પિતાનું સન્માન કરો, ટાઈમ પર પહોંચો, સવારે વહેલા ઉઠો. પોલિટિશિયન્સ માટે ઇટ ઇઝ ગુડ, મોટા મોટા વ્યક્તિઓ માટે ઇટ ઇઝ ગુડ. જે લોકો મોટા બિગ ટાઇકૂન્સ છે, નવી નવી વસ્તુઓ સર્જાશે, નવા વસ્તુનો પ્રારંભ થશે, બહુ બધા લોકો કોલેબોરેશન કરશે, બહુ બધી વસ્તુઓ બહાર અબ્રોડમાંથી અહીંયા આવશે. આ બેઝિક નંબર 1નું પ્રિડિક્શન છે, અને દેર આર મોર દેન ધીસ. પણ જ્યારે બી ન્યુમરોલોજીમાં, બિકોઝ ન્યુમરોલોજીનું પ્રિડિક્શન થાય છે, જ્યારે બી કોમન નંબર આવે, જેવી રીતે અગર તમારા ઘરનો નંબર એ બ્લોક તમારો છે અને 302 છે, તો એ બ્લોક ઓલવેઝ કોમન છે, કારણ કે તમારા નેબર બી એ બ્લોક લખશે, તમે બી લખશો, જેટલા એ બ્લોકમાં રહેશે બધા એ લખે છે.
જ્યારે બી કોમન કોઈ વર્ડ હોય, જેવી રીતે કોઈ કંપની છે જેમાં એન્ટરપ્રાઇઝ લખવામાં આવે છે, લિમિટેડ લખવામાં આવે છે, જે કોમન વર્ડ્સ હોય છે, ડોક્ટર છે, સીએ છે, દેટ્સ અ કોમન વર્ડ. એ ક્યારે બી કેલ્ક્યુલેશનમાં નથી આવતું. સો કેલ્ક્યુલેટ તમે કરો કે 2026 કેવું રહેશે, પણ 2026માં 20 કોમન છે બિકોઝ યર જ્યારે બી બદલાય તો 20 તો એની જોડે કેરી ફોરવર્ડ જ થાય છે, રાઈટ મિલેનિયમ તો સેમ જ રહેશે રાઈટ. આ વખતે 26નું ટોટલ 8 છે. દેટ મીન્સ સૂર્ય અને શનિ સામે આવે છે. ઓહો સો સારું તો રહેશે બિકોઝ ઘણી બધી પદ્ધતિઓમાં જેને કર્મ અલાઇનમેન્ટ મેથડ કહેતા હોય છે, ભૃગુનંદી નાડી પ્રમાણે તમે એને કેલ્ક્યુલેટ કરતા હો છો, તો સૂર્ય અને શનિ જ્યારે ભેગા બેઠા હોય તો ઇટ ક્રિએટ અ ગુડ યોગ. બટ બિકોઝ શનિ છે એટલે વર્કર્સને હાથમાં રાખવા પડશે, ડિસિપ્લિન ફોલો કરવું પડશે, હાર્ડ વર્ક કરવું પડશે, તમારી નીચે કામ કરતા વ્યક્તિઓને તમારે રિસ્પેક્ટ આપવું પડશે. જે લોકો ખૂબ જ એને હેલ્પની જરૂર છે, જે લોકો શનિ રિલેટેડ કામ કરી રહ્યા છે, જે રીતે વર્કર્સ છે, લેબર, સર્વન્ટ્સ, એ લોકોને તમારે ડિસરિસ્પેક્ટ નથી આપવાની. એ તો તમારે નોર્મલી બી નથી આપવાની, બટ તમારે યાદ રાખવાનું છે કે ધીસ યર ઇઝ નોટ ઓનલી અબાઉટ સૂર્ય, ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ ધ શનિ એઝ વેલ. ગુડ કર્મા, હેલ્પિંગ પીપલ, ઘરડા લોકોનું ધ્યાન રાખવાનું છે, સ્ટાફનું ધ્યાન રાખવાનું છે, જે અંધ છે, જે લોકોને કોડ છે, કુષ્ઠ રોગો છે, જેને જોઈને તમને એવું થાય કે ઓ આને આટલો ગંદો રોગ છે, એવા લોકોની હેલ્પ કરવાની છે. સો ડોન્ટ ઓનલી ફોકસ ઓન સૂર્ય. લાસ્ટ યર જે હતું 2025, દેટ વોઝ મંગળ અને કેતુ, દેટ્સ ક્રિએટિંગ ધ અંગારક યોગ બ્લાસ્ટ, રાઈટ. એની પહેલાંનું યર જે હતું 2024, આઈ સે દેટ વેરી લેસ એક્સપ્રેસિવ. એ લોકો ઓલવેઝ કોઈની અંડરમાં કામ કરે તો વધારે સારું, અથવા તો ઘણી વખત મને એવું લાગે જ્યારે હું ગીતા વાંચું, જ્યારે હું દેવી ભાગવત વાંચું યા વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, જ્યારે મેં કથાઓ ને બધી બુક્સ વાંચી છે, ત્યારે ઘણી વખત મને એવું થાય છે કે આ બધી મનગઢત કહાનીઓ છે. પછી મને એવું થાય છે કે ના, આ બધી વસ્તુઓના પુરાવા તો છે જ. આપણે ગોકુલ જઈએ છીએ, મથુરા જઈએ છીએ, દ્વારકા જઈએ છીએ, આ જે બધી સ્ટોરીઝ લખી. એસ્ટ્રોલોજીમાં આ બધી ઓકલ્ટ સાયન્સ શીખવાનું ક્યારે શરૂ કર્યું તમને? આઈ ડોન્ટ યુ લર્ન ટેરો. તમને એમ થાય કે આ શીખવું, આ શીખવું, જે કે અન્ડરસ્ટેન્ડિંગ હોય. મને તંત્રનું કંઈ જ નોલેજ નથી, પણ મને એટલું ખબર છે કે તંત્ર છે. ઇટ્સ અ ગુડ ઓર બેડ. હી સેડ તું નથી રેડી. જ્યારે તંત્ર વિદ્યા શીખવાની સ્ટાર્ટ કરી. માય લાસ્ટ ક્વેશ્ચન, એવા ઘણા બધા લોકો હોય જે એસ્ટ્રોલોજી કન્સલ્ટ કરતા હોય, કરાવતા હોય, પોતાની એસ્ટ્રોલોજી જોડાવતા હોય, પોતાની કુંડલી જોડાવતા હોય, વાસ્તુ માટે કન્સલ્ટ કરતા હોય, લોકોને ઘણી બધી રેમેડીઝ કરતા હોય. અમુક લોકો માટે ફટાફટ કામ કરે, અમુક લોકો માટે નથી કરતું. ફોર એક્ઝામ્પલ મારા કેસમાં વેનેવર આઈ ડુ રેમેડી મને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. હું એવા લોકોને પણ ઓળખું છું કે એમને ઘણી બધી રેમેડીઝ કરી હોય પણ એનું રિઝલ્ટ નથી મળતું, કે એનું જે પ્રિડિક્શન જે કર્યું હોય એ સાર્થક નથી થતું. સેમ વ્યક્તિએ કર્યું હોય, સેમ એસ્ટ્રોલોજરે કર્યું હોય, એનું કારણ શું? જેને અસર નથી કરતું એના કારણો ક્યાં હોઈ શકે, એને શું કરવું જોઈએ? સૌથી પહેલા ફેથ, વિચ ઇઝ વેરી કોમન. સેકન્ડ વસ્તુ કે એ વખતે એને એનો બેનિફિટ મળવાના કદાચ સંજોગો યા ગ્રહો ક્રિએટ નહીં થતા હોય અને એ ફેવરમાં નહીં હોય, એને દશાઓ યા તો અંતરદશાઓ યા એને એ યોગ નહીં મળી શકતા હોય. ત્રીજી વસ્તુ, જ્યારે બી વ્યક્તિ એ કરતો હોય છે ત્યારે ઘણી વખત જ્યારે એને એનું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન એને એમાંથી પાસ થવા લાઈક એ ઈચ્છે છે કે તું આમાંથી પાસ થાય. એટલે આ નિયતિ છે, આ નિયતિ છે અને તારે આમાંથી પાસ થવું જ પડશે. તું ગમે તેટલા ઉપાયો કરે, આમાંથી તને સોલ્યુશન નહીં મળે. અને જ્યારે બી જે રીતે ભીષ્મ પિતામહને સૈયા પર રાખવામાં આવ્યા, રાઈટ, તો એણે તેવું કીધું કે મેં 100 જન્મોમાં તો કોઈ પાપ જ નથી કર્યા, તો મારે કેમ આ બેર કરવું પડ્યું. પાછળ લઈ ગયા જ્યારે એમણે સાપને એમણે નથી કર્યું, એમને એમના સૈનિકોને ઓર્ડર આપ્યો હતો કે આ વચ્ચે સાપ છે ને ઉઠાઈને ફેંકી દો. જે સાપને ફેંકે છે અને જ્યાં કાંટાઓની વચ્ચે સાપ તડપતો રહે છે ત્યારે એને શ્રાપ આપે છે કે જેવી રીતે હું કાંટાની સૈયા પર તડપીને મર્યો એવી રીતે તું મરીશ. એટલે શ્રી કૃષ્ણ એમને આટલા વર્ષો પહેલા લઈ જાય છે અને એમને બતાવે છે કે ધીસ ઇઝ વોટ યુ હેવ ડન ઇટ. આટલા વર્ષો તે સારા કર્મ કર્યા, તને એનું ફળ મળી ગયું, પણ તે આ એક કર્મ તે પોતે નહોતું કર્યું, તે ઓર્ડર આપ્યો હતો તારા સૈનિકને, એના લીધે તારે આ બેર કરવું પડ્યું. સો વી ડોન્ટ નો કે આપણે એ વખતના કર્મ શું કરેલા છે. એવરીબડી સેઝ દેટ કે મેં તો આ જન્મમાં કોઈ ખોટું કર્મ કર્યું જ નથી, હું કેમ બેર કરું છું. વી ડોન્ટ નો આ જન્મ, આવતા જન્મ, એના પહેલાના કેટલા જન્મમાં શું કર્યું છે. વી ડોન્ટ નો એનીથિંગ. વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ થિંક આન્સર ઘણા બધા લોકોને ઘણી બધી શાંતિ આપશે. ઘણા બધા લોકો ઉત્પાતમાં હોય કે યાર મને મારા માટે કેમ કામ નથી કરતું, બધા માટે કામ કરે છે, મેં શું ખોટું કર્યું. પણ આ જન્મના કર્મ કે કોઈ એના પ્રીવિયસ જન્મના કર્મ કંઈક તો હશે. એનું સોલ્યુશન શું?
કરવાનું કોઈ સોલ્યુશન નથી અને તમારે એને બહુ જ પ્રેમથી એક્સેપ્ટ કરી લેવું જોઈએ. મને મારા ટીચરે એક બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો હતો. આઈ રિયલી વુડ લાઈક ટુ શેર દેટ. તમારા માટે જીવનમાં સૌથી તમે કોને પ્રેમ કરો છો અને કોણ ઇમ્પોર્ટન્ટ છે? પેરેન્ટ્સ ને લાઈફ પાર્ટનર. લાઈફ પાર્ટનર અને પેરેન્ટ્સ, રાઈટ? અને સૌથી લેસ તમે કોનાથી અટેચ છો અને સૌથી લેસ ફેમિલીમાં પૂછું છું. જેવી રીતે મમ્મી પપ્પા ભાઈ બહેન છે, પત્ની છે, તો મમ્મી જોડે કે પત્ની જોડે ખૂબ જ અટેચ છો. કદાચ ભાઈ જોડે, ભાભી જોડે યા ફાધર જોડે લેસ અટેચ હશો, રાઈટ? તો એવું વ્યક્તિ કોણ છે? બહારનું નહીં, ફેમિલીમાં. ઘરનું. હા, મમ્મી અને પાર્ટનર જોડે છો તો એવી રીતે લેસ કોની જોડે અટેચ છો? રાઈટ. ફાધર. ફાધર જોડે, રાઈટ? હવે તમારા માટે ફાધર એ તમારા જીવનને મુક્ત કરવા માટેની સૌથી આસાન કડી છે અને તમારા માટે હી ઇઝ ધ બ્લેસિંગ. પૂછો કેમ? વાય? કેમ? જે વ્યક્તિ તમને બાંધે છે મોહ માયામાં, એ તમને તમારા જીવનમાં મુક્ત થવા દેવામાં બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. જે રીતે મમ્મી જતી રહેશે તો મમ્મી મને બહુ જ પ્રેમ કરે છે, મારી Can't even પત્ની. think of it. થિંક ઓફ ઇટ, રાઈટ? મમ્મી છે, વાઈફ છે, કિડ્સ છે, તે તમને બંધનમાં બાંધે છે ને. અને ફાધર તમને બંધનમાંથી છોડે છે. તમારો લાઈફનો પર્પઝ શું છે? મુક્તિ. મુક્તિ, છૂટવું. બંધનમાં બંધાઈને રહીને હજી જન્મો જન્મ સુધી આમાં જ પડી રહ્યું છે. So the one who is less connected, the one who is giving less love, that person is a blessing for you. કારણ કે એ તમને મુક્ત કરવા આવ્યો છે વ્યક્તિ. તો આજ પછી જે વ્યક્તિ તમને પ્રેમ ઓછો કરે છે, જેનાથી તમે ઓછા અટેચ છો, એમને તમારે થેન્ક યુ કહેવું જોઈએ કે હું આ 10 વ્યક્તિઓની જોડે અટેચ છું, એમાંથી હું સૌથી ઓછો તમારી જોડે છું. ભગવાને મને તમને પર્પઝફુલી મારાથી ઓછો અટેચ રાખ્યો છે કે હું આમાંથી જલ્દી બહાર આવી શકું. બરાબર. તમે અગર બધા જોડે પ્રેમ અને મોહ માયામાં રહેશો તો તમે એ સ્ટેજ ઉપર ક્યારે જશો? તો છોડવા માટે આવ્યા છે ને, બંધાવા થોડી આવ્યા છે. એટલે આવા જેટલા વ્યક્તિ વધારે હોય તમારા જીવનમાં એટલું વધારે સારું. ઇઝ વોટ યુ સેઇંગ? યસ. ઇન્દ્રેશજી મહારાજની જ્યારે કથા સાંભળશો તો એમણે કીધું છે ઓછા ફ્રેન્ડ્સ, ઓછા વ્યક્તિ, ઓછી જગ્યાએ બંધાવું એક બ્લેસિંગ છે. અચ્છા. તમે એક ફિગર છો, તમારે બહુ બધા લોકો જોડે બંધાવાનું છે, ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. ઇમોશનલી બહુ અટેચ નથી થતા તો સારું છે. વાવ, વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ. This is how I have started watching my life. કે તમારી જેમ હું બી મારી મમ્મીથી બહુ જ અટેચ છું, પપ્પાથી લેસ અટેચ છું. તો હી સેડ દેટ કે તારે પપ્પાને એવરી ડે થેન્ક યુ કહેવું જોઈએ. મમ્મીથી વધારે અટેચ છું, તને એ બાંધે છે, એ તને ક્રિએટ કરે છે કે તું એનામાંથી છૂટી નથી શકતી. અને પપ્પા તને મુક્ત કર્યા છે, તારા માટે તો હી ઇઝ અ બ્લેસિંગ. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે તારા માટે. મમ્મી તો તને ક્યાંક ને ક્યાંક આ જાળમાં બાંધી રાખે છે. એટલે હવે તારે તારા ફાધરને થેન્ક યુ કહેવાનું, શો ધ ગ્રેટિટ્યુડ કે હું અહીંયા લેસ અટેચ છું, એટલા માટે મારા માટે ઇટ ઇઝ ઇઝી લાઈફમાં આગળ વધવા માટે. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ હી હેઝ હેલ્પ મી આઉટ કે આવી રીતે જો, બિકોઝ આપણને ઓલવેઝ કોઈક ને કોઈના માટે પ્રેજ્યુડાઇઝ, કમ્પ્લેન્સ હોય છે. રાઈટ. આપણે એ લોકો માટે લેસ અટેચમેન્ટ દેખાડતા હોઈએ છીએ. તો દોઝ હુ આર લેસ અટેચ, they are a blessing for us. કોઈ ગ્રજ નહીં રાખો. ગ્રજ અટેચ થવાની જરૂર નથી, પણ એની પ્રત્યે બહુ ખરાબ ભાવના નહીં રાખો. નથી રાખવાની. ઓકે, વાવ, વેરી